31 ડિસેમ્બરને ધ્યાનમાં લઈને વડોદરા રેલવે સ્ટેશન પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. વડોદરા રેલવે સ્ટેશન પર 31 ડિસેમ્બરના અનુસંધાને વડોદરા રેલવે પોલીસ એસઓજી ડોકસ્વોર્ડ દ્વારા પાર્સલ ઓફિસ પાર્કિંગ સહિતની જગ્યા પર ચેકિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી કે જેમાં રેલવે પીઆઈ જ્યોતિ વસાવા, એસઓજી તથા રેલવે સ્ટાફના માણસોની ઉપસ્થિતિમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. કોઈ પણ પ્રકારની શંકાસ્પદ ચીજવસ્તુઓ મળી આવી ન હતી. મેડમ, કયા પ્રકારની રેલવે પોલીસનો સંયુક્ત તમે આપણે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે? अब અત્યારે અમારા એસપી સરોજકુમારી સાહેબની સૂચના તેમજ એસીપી બારિયા સાહેબની સૂચના અનુસંધાને અમે તથા રેલવે પોલીસ તેમજ બીડીડીએસની ટીમ સાથે મળી અત્યારે હાલ 31નો માહોલ છે એટલે અનુસંધાને અત્યારે હાલ માદક પદાર્થો તેમજ આપણે કેફી પદાર્થ હોય એની હેરાફેરી થતી હોય તેમજ પાર્સલનું બધા એમાં આવતું હોય એટલે એની ચેકિંગ અનુસંધાને હાથ ધરવામાં આવેલ છે. એટલે જ્યાં જ્યાં જગ્યા એવું લાગે કે આ શંકાસ્પદ જગ્યા છે તમામ જગ્યા પર અમે ચેકિંગની કામગીરી કરી રહ્યા છે. કયા પ્રકારનું જે આપણે ચેકિંગ કરવામાં કઈ જગ્યા પર ખાસ કરીને પાર્સલ ચેકિંગ છે, પછી મુસાફરખાના છે, જ્યાં જગ્યા પર ભીડ વધારે હોય, જ્યાં પાર્સલનું વધારે જગ્યા હોય એવી તમામ જગ્યા પર, જ્યાં શંકાસ્પદ તમામ જગ્યા. ખાસ કરીને આપણે વાત કરીએ દૂરથી આવતી હોય ટ્રેનો. હા, એ ટ્રેનોમાં તમામમાં એમાં આપણે પેટ્રોલિંગ માટેના માણસો રાખેલા છે, એ લોકો અલગથી ચેકિંગ કરી રહ્યા છે. ઓકે.